આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આ એનપીએસ અને એસજીબી શું હોય છે? પહેલાં હું એસજીબી વિશે વાત કરું ઓકે. તો જ્યારે ઇન્ડિયામાં આપણું ગોલ્ડ બાબતનું બહુ સારું ઓબ્સેશન્સ છે, મતલબ ગોલ્ડ આપણે જોઈએ છે એમ. એ ઓપ્શન આપણે પહેલા જ પ્રમાણમાં હા, રાખીએ છીએ. એ મેં ઘણા લોકોના પોર્ટફોલિયોમાં જોયું છે કે ભાઈ ગોલ્ડ તો આપણે લેવાનું છે એમ, દર વર્ષે ગોલ્ડ તો જોઈએ છે એમ. હવે ઇન્ડિયામાં ગોલ્ડની કોઈ ખાણ નથી, એટલે ગોલ્ડ આપણે પ્રોડ્યુસ તો નથી કરી શકવાના, તો આપણે ગોલ્ડ લેવું પડે બહારના કોઈ દેશોમાંથી, બહારથી મંગાવવું પડે, જેના લીધેથી આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટ એ બંને વચ્ચે તફાવત આવે છે, કે જેના લીધેથી ઇન્ડિયાના પૈસા બહાર જાય છે. એના સોલ્યુશન માટે ગવર્મેન્ટે એક સ્કીમ કાઢી જેને કહેવાય છે એસજીબી, એટલે કે સુવર્ણ ગોલ્ડ બોન્ડ. સુવર્ણ ગોલ્ડ બોન્ડ. હા, એનું આખું નામ સુવર્ણ ગોલ્ડ બોન્ડ છે. હવે ગવર્મેન્ટે શું કામ કાઢ્યું? હવે લોકોને ગોલ્ડ તો ખરીદવું જ છે, પણ ગોલ્ડમાં ઘણા બધા લોકો એવા છે કે જેને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એટલા માટે ખરીદે છે. જ્વેલરી બેલરી નથી લેવી, પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી. કારણ કે ગોલ્ડને લોકો બહુ સારી રીતે જોવે છે અને ગોલ્ડમાં એપ્રિસિએશન પણ સારું છે, રિટર્ન્સ પણ સારું છે, અને ગમે ત્યારે લિક્વિડિફાય છે, કે હું આજે ગોલ્ડની લગડી લઈને ગયો હોય તો મને મળી જાય પૈસા ગમે ત્યાંથી બી. તો એના લીધેથી ગોલ્ડ ઘણા બધા લોકોની ફેવરેટ વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટ બાબતે. તો ગવર્મેન્ટને બેર ના કરવું પડે કે ભાઈ બહાર એક્સપોર્ટ, એના ગવર્મેન્ટના પૈસા બહાર જાય, એ ના કરવું પડે એટલા માટે ગવર્મેન્ટે આ સ્કીમ કાઢી, કે જેની અંદર એક સૌથી સારો બેનિફિટ છે કે 2.5% ઇન્ટરેસ્ટ તમને દર વર્ષે ગવર્મેન્ટ અલગથી આપે. તમારા જેટલા ગ્રામ્સ, એનું ગ્રામ્સમાં કેલ્ક્યુલેશન આવે, તો જેટલા પણ ગ્રામ્સ તમે ખરીદ્યા હોય એના ગ્રામ્સ પર 2.5% તમને ઇન્ટરેસ્ટ ચૂકવે ગવર્મેન્ટ, કે તમે બોન્ડ્સ ખરીદ્યા છે, તમે ફિઝિકલ ગોલ્ડ નથી ખરીદ્યું એના માટે. પ્લસ ટેક્સ રિબેન્શન છે, કે તમે ધારો કે ગેઇન જે કંઈ બી થાય છે તમને, અત્યારે ધારો કે 7,000 સમથિંગનો ભાવ છે, ધારો કે 10 વર્ષ પછી એ તમે બોન્ડ્સ વેચો છો ત્યારે 10,000 રૂપિયા ભાવ છે, તો જે 3,000 રૂપિયા તમને ગેઇન થયો, તો એના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ્સમાં એ ટેક્સ ભરવો પડે તમારે. ઓકે. એસજીબી. તો ગવર્મેન્ટે આ એટલા માટે જ કાઢ્યું કે ઇન્ડિયાનો પૈસો ઇન્ડિયામાં જ રહે અને ઇન્ડિયાની ડેવલપમેન્ટમાં લાગે, ગવર્મેન્ટ પાસે આવે, ગવર્મેન્ટ એને યુટિલાઇઝ કરી શકે અને ઇન્વેસ્ટમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય લોકોને. અને એનપીએસની વાત કરું, આ બંને ગવર્મેન્ટની સ્કીમો છે. એનપીએસનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ પેન્શન સ્કીમ. હવે ગવર્મેન્ટે અત્યાર સુધી ઘણા બધા લોકોને પેન્શન આપ્યું હતું, પણ હવે ગવર્મેન્ટે સરકારી કર્મચારીઓને પેન્શન આપવાનું બંધ કર્યું, સ્ટોપ કર્યું છે. તો એ લોકોના પૈસા જે ગવર્મેન્ટ એમ ઈચ્છે છે કે પેન્શન માટે આપવા છે, એ એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને ગવર્મેન્ટે એ પણ જાહેર કર્યું કે જે લોકોને એવું છે કે ભાઈ મારે પેન્શન જોતું છે એઝ અ ઇન્ડિયન સિટીઝન તરીકે, એ લોકો એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે એમને 60 વર્ષની ઉંમર પછી એ પૈસા એઝ અ રિટર્ન તરીકે એમની પાસે પાછા આવશે, એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તરીકે. એટલે હું પણ મારું રિટાયરમેન્ટ પ્લાન કરી શકું છું નેશનલ પેન્શન સ્કીમની અંદર. એવું નથી કે ખાલી ગવર્મેન્ટ લોકો જ કરી શકે છે, કોઈ પણ કરી શકે. કોઈ પણ ઇન્ડિયન સિટીઝન્સ એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે.